जय माताजी मित्रों, केम छो? आई होप तमे बधा मजामां हशो। तो चलो आज आपणे सरगवानी सींगनो मसालेदार टेस्टवाळुं शाक तैयार करीए। तो मैं एना माटे सरगवो लई लीधो छे। आपणे सरगवानी सींगने कूकरमां एड करी लईशुं अने त्यारबाद आपणे आमां टेस्ट प्रमाणे मीठुं एड करशुं। मीठुं एड थई जाय एटले आपणे एक नानी वाटकी पाणी एड कर दूं। वधारे नथी करवानुं पाणी एड अने एक ज सीटी वगाड़वानी छे। तो एक सीटी थी जाए पछी कूकर ठंडू पड़े एटले आपणे कूकर खोलीने जोई लईशुं। एनो कलर एकदम चेन्ज थई गयो छे, तमे जोई शको छो। हवे आपणे चेक करी लेशुं, एकदम मस्त चढ़ी गयुं छे। तो हवे एक पेस्ट बनाववानी छे। चनानो लोट लेशुं 2 चमची, एमां सामान्य हळदर उमेरशुं। हळदर उमेर्या पछी बने सारी रीते मिक्स कर लेशुं अने सारी रीते मिक्स थई जाय पछी एमां थोड़ुं थोड़ुं पाणी एड करीने एकदम स्मूथ पेस्ट बनाववानी छे ते एड कर लेशुं। आ એટલા માટે બનાવીએ છીએ કે શાકમાં આપણા બેસનના લોટ मतलब ચણાના લોટનો ટેસ્ટ કાચો ના આવે એટલા માટે। તો એકદમ આપણી મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે બીજી એક પેસ્ટ બનાવવાની છે બેઝિક મસાલાની। તો મરચું લેશું, ધાણા જીરું લેશું, ગરમ મસાલો લેશું અને લાસ્ટમાં હિંગ લેશું। હવે આમાં પણ પાણી એડ કરીને પેસ્ટ બનાવી લેવાની છે અને પેસ્ટ બનાવ્યા પછી આપણે 1 ચમચી સુગર એડ કરવાની છે, मतलब ખાંડ એડ કરવાની છે। આનાથી એકદમ ટેસ્ટ સારો જ આવશે, તો પ્લીઝ સ્કીપ ના કરતા। અને કઢાઈમાં હવે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું। રાઈ એડ કરશું। રાઈ ફૂટી જાય એટલે આપણે આમાં જીરું એડ કરશું। જીરું એડ કર્યા પછી હિંગ એડ કરશું। હિંગ એડ કર્યા પછી લીલા મરચાં એડ કરશું અને આદુની પેસ્ટ, ઓનલી આદુની પેસ્ટ અને સુધારેલું લસણ અને મીઠું લીમડું એમ કરીને ત્રણે એડ કરી દી અને સારી રીતે સાંતળી લેશું। હવે જે આપણે બેઝિક મસાલાની પેસ્ટ એડ આપણે બનાવી હતી એ જ એડ કરવાની છે। તો પહેલાં એ એડ કરી લેશું અને સારી રીતે સાંતળીને આપણે સરગવો જે બાફ્યો હતો એ એડ કરી લેશું। એડ કર્યા પછી સારી રીતે એકદમ બધા મસાલા મિક્સ કરીને તૈયાર કરી લેશું પહેલાં। હવે તૈયાર થઈ જાય પછી આપણે જે ચણાના લોટની પેસ્ટ બનાવી હતી એ એડ કરી લેશું અને એડ કર્યા પછી હલાવવાનું નથી, થાળી ઢાંકીને 3 મિનિટ માટે રહેવા દેવાનું છે। તો 3 મિનિટ પછી આપણે જોઈ લઈએ અને એને ધીમે હળવા હાથથી હલાવી લઈએ અને તમે તમારે થીક જોઈતી હોય કે જાડું જોઈતું હોય કે પતલું જોઈતું હોય એ પ્રમાણે તમે તમારી રીતે પાણી એડ કરી શકો છો। અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું। પછી લાસ્ટમાં ગેસ બંધ કરીને 3 મોટી ચમચી જેટલું દહીં એડ કરશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો બસ આ જ રેસીપી હતી, છે ને એકદમ મસ્ત અને સિમ્પલ રેસીપી। તો જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચલો મળીએ તો બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। તો બને રહેજો મારી ચેનલ પર। ત્યાં સુધી બધાને મારા જય માતાજી અને દિલથી ખૂબ ખૂબ આભાર।